થાકી ગયા. આ એકલો કેટલી મજૂરી કર બાપો સીધે પેલાને મોકલી દેશી કોલેજ. આ મને કી બેટા તું એકલો જા પણ એકલો તો કેટલું કર. આટલા તો સાડા મોટા કર્યા છે. આ કેટલી વખત રોપડી ગઈ અમો 107 વખત રોપડી ગઈ અને મને એકલા જ મથાય કરે છે. તો સંબંધ એ કરતા નહીં. આજ તો ઘેરજી બાપાને કહેવું છે કે સંબંધની વાત કરો. અમે એકલો તો કેટલું ટોપું કરે અને 32 પાછી 30-40 વીઘા જમીન ભેગી કરી છે. મારે એકલા મત કરવાનું. આમ પેલો સાથે કોલેજ ના જાય છે અને બાપુ સુધી ઘેર બેઠા પંચાયત કરશે કે બેટા જા આટલું કરીએ પાછળમાં આવું તો ખબર પડે કે એમનેમ થાય છે. આ એમનેમ રોપડી ખેંચાય છે. આ જોયું એટલી બધી રોપડી ખેંચી નાખું ગાડી એક તારાથી વીઘો 2 વીઘા રોપડી ખેંચું અને બાપુ તો પંચાયત કરશે બેઠા જા કોઈ પાણી વરસ કોઈ ખાતર નાખવાનું. અરે એકલું તો કેટલું પોકી વાળું પણ પેલા થોડું કહેતા હોય તો એક ટોપું ના કરાવે. અરે રાગ થોડું એ ટોપું કરાવે તો એટલું આગળ આવે. અમે એકલો તો ટીવી કોમ ચોથી ફરી વળું. આટલો ખેંચીને ઘેર દે બાપુ તો કહેવા નહીં આવું. આમ 12-1 વાગી ગયો છે તો ઘેર દે બાપુ તો નહીં આવું પાછા. તો કહેવા નહીં આવું કે હેડ લે ટાઈમ થઈ ગયો છે તે ખાવા હેડ મારે જાતે જ જવું પડશે. પેલો વાત તો કહી દો કે બેટા ખાઈ લેજે અને તું જતો રહેજે બસ કોલેજ. એને કહે છે મને તો કહેતા જ નહીં. મને જાજે હોય રોપડી હોય પર જવા દે અરે કોથી જ જવા દે. મને રોપડી ખેંચવા જે આવી હતી શીકડામાં હું શાર લાવે છે. એકલા જે કોઈ શાર લાવે એવું લાગતું નહીં. કે એંડો આ ચણામાં ઉગાડો કેટલો થઈ ગયો છે તેમ જે હશે હવાનો ના તે શીકર શું કરીને આવે છે. હજી વર્યા નહીં. એક બાજુ પેલો પાણીનો ઓર્ડર આવ્યો છે પાણી વાળવા જવાનું છે અને હજી આયા નહીં. શું કરતા અહીં કોઈ શાર તો લાવે નહીં પાછા. બેઠા રોપડી ખેંચી દીધી. ખેંચી ને કમ્પ્લીટ ખેંચી કા જોઈએ કમ્પ્લીટ ના ખેંચી હોય તો હું હમણાં ઓટો મારું છું. પાછું ઓટા જ મારે છે. તમારે તો બીજું કોઈ કરવું છે ખરું? તારે મારે તો હું શું થાય એવું છે. એ પાછળ બોડીઓ પકડીને હેડ્યા હોય તો બધું એ થાય. એ બધું તમારે કરવાનું. અમે તો કરીએ ચેક જાય દેખાતા નહીં દેખાતું. આ ખેંચી ના આવે એ તો હું હમણાં ઓટો મારું. તમે જે રોપડી ખેંચી છે જોઈએ ના ખેંચી હોય તો હેતમ થઈને એ તો હમણાં મોડો ઓટો મારું છું હું. ઓટો મારશો જ કે તમારો ઓટામાં જ મેળ્યા છે જિંદગી કેવું કરો છો? બીજું કોઈ કામ કરો છો ખરા? તે ભણ્યા નહીં તો 30 વીઘા જમીન તો આમ ફેંચી જ પડશે કે. એમને ફેદા છે 30 વીઘા. તે 30 વીઘા હઈ રહ્યો છું તમારો એટલે તે ફેંચ્યો જ કે. તે નહીં ફેંચતા નહીં દેખાતું. તાને હોવા રહે ને બેઠા ખાટલો મેલો ને એનું ઊભું થવું નહીં. તે 30 વીઘા તો તમારો ઓલે નહીં હઈ રહ્યો. એ હાજે મજૂરી નહીં કરતા મોય. તે તો ભણ્યા નહીં તો આમ કરી તો પડશે કે મજૂરી. તે એમને ભણ્યા નહીં પણ નહીં મજૂરી કરતા 30 વીઘામાં મોકલ્યા તમે ભણવા. તે ના પડે પણ હાટે મજૂરી નહીં કરતા. તે કરશો જ કે કોના ઓલે કરો છો? અમારા ઓલે કરીએ છીએ. તાન કરવું તો પડશે જ કે. બાપા બેઠા. હા બેટા તું આવી ગયો કોલેજ આવી ગયો. હારે હાથ ધોઈને પછી ખાઈ લે જાન તું. એ હારેનો આ લે પેલો હાલ ફરીને આવ્યો છે એને ખાઈ લે કે તું આ બેઠી ના ને બોડા બોડા કહેતા નહીં. એ તો કોલેજ જઈને આવ તું એ જલ્દી ખાઈ લે હેડ. અમે ખાઈ જ લેશું કે તારી એને પેલા કીધું જવાનું છે પાછું. શું કણ આ પેલા એંડો પાણી વાળે છે. લાગુ રાખો તમે. તે જવું તો પડશે જ કે તારે. હા તે એને કહેજો માં તઈ નાખતા પાછા પેલો દોડીઓ પકડવા આવવાનું આપણી. એને નહીં આવે એનું વાંચવાનું છે. આવું આખી જિંદગી વાંચેલું જ છે કે તાને એને પરીક્ષા એટલે વાંચવું તો પડે કે. આઈ જાય એમાં પરીક્ષા મોટી પરીક્ષા આવી જાય છે. તાને એને તો 12 વાંચવાનું મહિનામાં છે. તો 15 તો પરીક્ષાઓ આવે છે. તે પરીક્ષાઓ તો આવે જ કે. આવું તે ઓય કાઠું મનું પડે છે તમારે એમ જવાનું. તે કાઠું પર તો કરવું તો પડશે જ કે ભણ્યા નહીં તો પાછું. તે પણ એકલું તો મજૂર થોડી તો કરાવો. એ તો હમણાં હું વધારે આવે તું તારે એને નહીં કરાવવાની ઓટો મજૂરી. મારવા આવજો. ઓટો આ તો આખી જિંદગી મારે છે બધા. એ તો હું પાછળ પકડો રાગે તું તારે ખેંચવાની છે આ રોપડી. તમારા મોય એમ જ છે કદી ઊભા થયા છો ખાટલો મેલીને એમાં તો કહે છે કે તમે કરો તારે. તે ગમે તે મજૂર કરી આવો. એ તો કરશું મજૂર તું થાય એટલું તો કર. ચાનું પતા તાણે શું પડે તારે. એ રોપડી ખેંચવાનું એ તો ખેંચી કાઢવાની તારે. તા ખેંચી નાખવાનું બોલતા જ આવડે છે. હારું ખાઈ લીધું ભાઈ. આવો ખાઈ લીધું. આ પેલું જીમ ગોળ પડ્યું તું ખાધું કે. ઓ ખાધું ને એને જીમ ગોળ ખવડાવે તેલ લેકરે છે એનું પાડતા નહીં. અરે એને તો ખવડાવવું પડે. આખા દાણો હમણાં આવ્યો છે તે હવે ટિફિન કરાવતા હોય ના હોય તો તે નાઈ ર ટિફિન શું લે ઠંડુ ના ખવડાવાય. ખવડાવ ગરમ તાન ભેગા કરીને તમે કારણ ગરમ જ ખવડાવવું પડે કે ગરમ ભણો ખવડાવવું છે. પડે બધું હોય અમારે જાતે કરવાનું. એ તો તું એ પછી ખાઈ લે પછી પેલા પાણી વાળે સાથે જવાનું છે હા પાછું. લાગુ રાખો. આ નહીં પેલા તમે પેલા તર મોય બાપા મારા અઠવાડિયાની ટૂર સાથે જવાન છે કાઠિયાવાડ ફરવા. હા તો જજે તાર નામ લખાઈ દીધું હોય ને. હાવ નોમ લખાઈ દીધું. પૈસા આલજો પાછા 5000. પોત નહીં 10 લઈ જજે. અને તે બાદ તો ટૂર ગોઠવીને આવ્યો છું લે. અઠવાડિયાની જવાની કોલેજમાં ટૂર તે જવાન છે. ઓય તેવી કોમ ટૂર કરાવું એટલે તને અઠવાડિયામાં એને જવા દે. એને જવાનું છે તો તું તાર લઈ જજે 10,000 રૂપિયા. એ હાર
આલો 10 15 રૂપિયા અઠવાડિયાના પ્રવાસમાં જાય એટલે પૈસા ઓછા ના જો વધારે જ લઈ જવાના. ઓ 15 રૂપિયા લુગડો લેવા માંગ્યા તે કે નહીં ઓય તો થી આયા તાને એ તો ગમે તો આગા પાછા કઈ નહીં આડવા તો તે તો મને આગા પાછા કરીને આલ્યા હતા 800 રૂપિયા પણ અમારે તો જવાનું હોય તે જવું તો પર જ કે તે ભાઈ કોને ના પાડે છે પણ મને હાલતા હોય તો એ તો તારે લઈ જવાના. અરે 15 તો માજે હતા 800 રૂપિયા કે નહીં એટલે ના હોય તો ના જ પાડે કે. તો હાલ તો થી આવી ગયા તાને હાલ 15000 રૂપિયા એ તો હમણાં હું ગામમાં બેંકમાં લઈ આવો તાને. એ વખત લઈ આવ્યા તો તાણ હું જતું તું તારા બાપાનું બાપા વાળી હેડ ઉભો થાય ને ખાઈ લે પેલું એંડો પાણી છૂટું જાય પંચાયત કરવા બેસજો તે. એટલે ખાઉં છું બહુ પાછો નહીં પેલું પાણી છૂટું જાય તું જજે પણ જલ્દી ખાઈ લેજે હેડ. અરે જઈએ છીએ તાન ઝડપી ખાઈ લેજે પાછું એંડો જલ્દી જજે પાછું. બાપા મારે અઠવાડિયાની ટૂર છે તે લુગડો બૂટ ને બધું લાવવું પડશે પૈસા આલજો પેલા હું લઈ આવું ના હોય તો હા તે આપણે લાવી જ દેવાનો. હા, તો જે જોવાય તું તારે લાવી જ દેવાનું. પૈસા આલજો તો હું બૂટ લઈ આવું લુગડો લઈ આવું એ બધું જોશે કે અઠવાડિયા હવે પૈસા તો હું તને આલી દઉં છું તું તારે લેતા આવજે. તારો બૂટ જોવો મોજા જોવો પટ્ટો જોવો બધું જે જોવે લાવી જ દેવાનું. 2-3 જો લુગડો હા તે લાવવો તો પડશે જ કે એમ જ કે આપણે અઠવાડિયા પ્રવાસમાં જવાને એટલે અઠવાડિયા જવાને લાવવો એટલે પડે. જોવું તો ખરો જ કે લુગડો હવ એટલે તું પછી ખાઈ રહ્યો કે નહીં? હવે હું અંદર જઈને આવું હા પેલું પાણી છૂટું જાય છે પછી કલાક વાળી કરશે. સારું ખાઈ લે જલ્દી કર હેડ. એટલે મને હેડથી હેડ પેલો ફોન આવ્યો છે ને તાર પેલું કલાકથી પાણી છૂટું જાય એવું કર્યું છે. આ લાગુ લાગુ રાખો શાંતિથી ખાવાય દેતા નહીં અને પાણી વાળી જો જવું તો પડે કે જીએ છીએ નહીં તો જલ્દી જાય છૂટું પાણી જતું હોય પાછું. આ પોણી કઈ જીવ ખાઈ જાય શાંતિથી તાર જલ્દી જતા નહીં પાણી વાળી જો છે. આવડો હું શાંતિથી ખાવા દેતો નહીં કોક શાંતિથી ખાવા દેતો આમ પોણીએ વાળતા ફાવ પણ હારો કે હેકતી હેડ પેલો ઓપરેટરનો ફોન આવ્યો એવી ઉતાવળ હોય તો ગયા આયજો ઉપર હતો ઓપરેટરનો ફોન આવ્યો નર્વસ હતી એનો ઓપરેટર ફોન કરે છે આ જો કે પાછળ ખાતર બાતર ડોલનું બોલવા બધું જમા કરી ગયો છે પણ આ તો આ પોણી જ વાગવું નહીં કોઈના બધા બાબા તોડી નાખું હા છૂટું જતું દવા જ દેવું છે આ પોણીએ છોડી મેળી છે બેમાં કરી પણ આ તો જ્વારું જ નહીં પેલા ઇન્ડિયન તો જ હેડો આખો પાછું થવું જ ના હા જો દવા જાય બિલ ભર છતાં નહીં ભર હોય તો મારે હું જો કે મને મેં 815 માંગે નતા આલ્યા અને પેલા કે 15000 લઈ જા આ તો 15 કાઢો હેડો આ તો હડે હેડવું છે તો જવું જ તો પોણીએ વાળું નહીં બધું જાય એકદમ પીવો ના પીવો કોઈ નહીં તોડી જ નાખવો છે બધો દોમો આ તો તોડી જ નાખું બધો આ બધો તોડી આવું હા બધો દોમો તોડી આવું આ તો એક રવા જ ના દઉં અને છૂટું 8 કલાક છૂટું મોય છૂટું ફદના જઈને કહી દેવાનું કે બાપા પીડ્યું એ કઈ એટલું બાકી નહીં મોય તને જોવા જવું છે અને હોય જોવા જવાનો નહીં કે છે કે હું ઓટો મારવાનો પણ ના મારે મૂળચંદજીના ઘેર જાવું था પણ જવા મેળા જ નહીં આવતો. આ તો પૈસા ટાઈમ કાઢે ને આડ્યો છું ગમે ત્યારે કીધું જાઉં પણ મૂળચંદજી ઘેર મેળા જ નહોતો આવતો અને આજે કીધું મને જવા દે. ઘર સારું બનાવ્યું મૂળચંદજી. પેલા બેઠા મૂળચંદજી હા ત્યાં બેઠા છો આમ તે તો શું ખાઈ ગયો છે. 2 છોકરા સબકો આમ ધંધાવાળા વાળી ગયા છે તે મૂળચંદજી તો કોઈ ટેન્શન નહીં. ઘર પણ હાવ બનાવી દીધું છે. આ ઘર બનાવ્યું છે એકલા રોજ હોય વાંધો બેસી રહેવાનું હોય બીજું કોઈ કોમ જ ના હોય. અને મારે તો છે ને ડખા આમ જવાનું આવે છે. આજે પણ ટાઈમ કાઢ્યો છે મૂળચંદજીના ઘેર જવાનો. આજે પેચલ એક વાત લઈને આવ્યો છું પણ એવું કહું બીજો કોઈને નહીં કહે. મારે મૂળચંદજીને ઘેર જઈને મૂળચંદજીને વાત કરું. બેઠા આવો ખેકાજી આવો. કૂતરું પોતે કહેતું જ નહીં કા ના નહીં કેતો. લગા મારે કૂતરો બહુ બીક લાગે છે. ના કૂતરો તમારે નહીં હોય કઈ રહ્યો. આ 9 મહિના પહેલા કૂતરું કહ્યું તું કહી રહ્યું તું ઓવા તે દવા લઈ આવ્યો તું. અમે તો એવો કૂતરો નિરાશ તો કહી રહ્યો. મારે કૂતરાને બહુ બીક લાગે મૂળચંદ કયો તે જેમ ભૂલા પડ્યા મારા ઘેર. આજે મારે કીધું મને પેશન્ટ મેં કીધું જવા દે મૂળચંદ ઘણો ટાઈમ થઈ ગયો તમારા આયા તો. ખાસો ટાઈમ થઈ ગયો. તાને હમણાં આવતા નહીં શું કરો છો યાર કોમ બોમ. આ મત બધા કોમને ઝાફા મારે પડ્યા છે હું શું જઈએ. તાને આવતા હોય તો અમે નવો ઘર કર્યો છે તે નવા ઘર બનાવી દીધો. નવો બનાવી દીધો. ઓહો ધાબો બનાવી દીધો. તાન તમે તો શું આ એક વખત આ 2 વાર થઈ ગયો. ઘણો ટાઈમ જો આય ટાઈમ તો થઈ ગયો જ કે. પણ આજે શું છે આંબા મારે
હા પણ આ વાત બને એવું ખબર શું બની મારે પેલા કે હગા છો ને હા એ વાણે સોડી બાકી સોડીનો હગો હગન વાત હતી આપણે પેલા બેમોજી નહીં વાહ એ વાણે છોકરા ગાતે એટલે એ છોકરો જોવા આવ્યો હતો તે છોકરા તો આપણે બે છીએ યાર બે બાકી છે તાણ એક ભણા છે ને પેલા મોટાનું હકું ખોડું છું ઓહો તમારે તમારો છોકરો પહેરી ગયો અલ્યા પૈના દીધો તાર મોહનતા ખાવા ના બોલાવે તમને પણ મારે તો મને તો ખબર જ નહીં તાર તમારા બે તાર હું તમને છોકરા ભૂલી જાઉં ના ભૂલો તો કોઈ ના તાર મોહનતાર ખાવા બોલાવી દીધા હોત ના વેલા પૈના આવત તો હા તે આ થોડી કરે ને એ પાછી ભણેલી છે બનેલી છે ભણેલી થોડી તે આપણે ગમે તે હગું તો કરવું જ પડશે કે પેલા મોટા છોકરાને કરવાનો ને જેનો ભણે છે જે નેડો ભણે તમાર ઓય એ કોલેજ કરે છે હા એવું તો એમ પણ પેલા મોટાને કરવાનું છે આપણે હા તે આપણે મોટા ને હાવું લાવી દઈએ તે લાવી દો કે આપણે ઘેર છે ને હું કે બીજે ખોરવા જવું છે એ બી પાછી બેમાજીને વાતો નહીં કરે તે આપણે ના હોય તો મારે સેટિંગ કરી દો કે હા તે તમારા છોકરા પેલું એટલું તો થઈ જાય આપણે ભાઈબાણ કરાય ને આપણે કોનામાં સુકાન પાડી જાય ત્યાર પછી તમને ખબર તો છે કે આપણે બધી જમીન બમીન બધું આપણે કમ્પ્લીટ છે નાડે તમારા ઘરે ખાતું પીતું છે મને ખબર હતી તાન એટલે આપણે ના હોય તો તમે મારા ગોઠવણી કરી દો ત્યારે હું તમારા છોકરા માટે એ સોઈને ડાયરેક્ટ તમારા છોકરા આગળ વાત કરી દઈએ હવ હવે આપણે મારે કોઈ બેમાજીને ક્યાં જવું નહીં ખેકાજી હું વાત કરું મારા છોકરા છે એનું હગું ખોડું છું પણ મારી હરખામાં એવું મળતું નહીં એવું થયું છે તમારે ઉવાન પાછો છોકરો નહીં કે મારતો ઓહો પણ આ છોડી હોય ને એ થોડી હારી જ પાછી કે મારા હરખામાં જો કે 30-40 વીઘા જમીન છે હા હા એ પ્રમાણે મારે એવું જોવું તો પડે કે જો પા તાર પાસે અને છોકરો મહેનતું છે એમ તો બધું 30 વીઘા એનું બધું કામ કરે આ થોડી પાછી મહેનતું છે ભણવા ચાલુ હતો ને તો ખેતીનું કામ કરતી કે મારે કોમમાં તો પાછો જ નહીં ના વાત સાચી તાર મારે બધું એવું સેટિંગ જોવો કે એમને હું જો ના કરી દેવા ખબર યાર અત્યારે ના કરી દેવાય છોકરા પામણે થોડી જોઈ પડ તાર પાસે આટલો ઉભો કરવાનો મતલબ બેહાડ કરવા વાત છે. સાચી આ જગત જાઓ. વાળીને. વાહ આ પોણી વાળ્યા એંડોમાં. બાળ કોણ પાણી વાળી કોનું હગું જોવાનું છે મારે આ ભાઈ નો ઉવા છોકરો આડો મહેનતું લાગે કોમમાં તો કમ્પ્લીટ છે એમ તો તમે ના, કેવું જ બરોબર. ના પડે મહેનતું છે બરોબર છે તાર જો અત્યારે પૈન ના આવ્યો પૈન પોણા આવ્યો. સમય જ આવ્યો અને હમણાં હાલ પાછો ચેતમ જતો રહે હારું બરોબર આમ તો ચલો તે ભણ્યા તમારા છોકરો આડે મને પૂછ્યા કરે એને પૂછો ચલો ભણ્યા તમે હા વાળે બાપા મેલવા આવો ને બપોરે સાહેબ ઘેર મેલવા આવે કેમ તે એવું કાઢ્યું તું એક છોકરા ઇન્સાન હેડ મેલી તે સાહેબે મને ઘેર તકરી મેલ્યો આજે તમે સાઈડ મેલા સાહેબ ને પણ છોકરું ટ્યા કરતું હતું ત્યાં કાઢતું હતું તાણ હા તે પાછું આમ થોડા શાળામાં તારે ઘર પેલી એ કરવા જ્યાં હોય ના એવું ના કરે સણકા ખંભા થોડા જ્યાં હોય ના પપ્પા આપણે ના બોલાય આમ જાવ હોય આ બોલી નાખ્યું મને તો 40 વીઘા પાકમાં આવ્યું એ તો પછી તમારા કળમ નો દોષ હતો તે કરમ કરું છું ને હેતરમાં આ ચણામાં મફળીઓ પેલા રોપડી ખેંચીને આવ્યો તો હવારે નાના બરોબર છે કરવું પડે તાણ પર કરીએ થાય એટલી મજૂરી કરીએ બીજું કોઈ નહીં હા બરોબર છે તારે હું મજૂરી કરવી પડે કે જ્યાં ના એટલે પાછું ઓવા તને ભણવા તો મેં એકલા હતા જ્યાંનો મારે ભણે છે તે અત્યારે કોલેજ કરે છે હા તે હું છે ને ઘેર તક પેલા વાત કરું મારે પેલા હાગા ને હા તે પણ વાત કરજો ને પછી લઈને આવજો આપણે અહીં. હા તે લઈને આવીએ અમે ટાઈમ કે ને એ પ્રમાણે આવીએ લઈને હાર તમે આવજો તાર લઈને. બરાબર એ હા અમે તને કરીએ હાર જો તાર પાછા ભૂલો ના લઈને આવજો હા ના બોલો હો ને એ તો બોલો મને લઈને આવું છું હાર ઝડપી કરજો જેમ બને એમ ચોક્કસ એ હાર એટલે તારે હાથું તો કહેવા જ કે એટલે એવું સાચું કહેવાય તો હાથું જ કીધું કે તને આઈ મને મત આજ તું 35 નો થઈ ગયો તમે તો ગપ્પો જ મારતા હતા કે શું કરતા હતા હું ગપ્પો મારતા હતા. કે 4-5 બતાવી મારે ખાઈ જતી હોય એકે બતાવી નહીં ને અલે એ તો એમ તો કેવું પડે હું કેવું પડે વાયરો કેવું પડે તને ખબર ના પડે આ પેલા મોરવે હતા કોક કઈ સેટિંગ થઈ જાય તે અવળું ને અવળું કૂટે છે થશે સેટિંગ તો થવું હોય તો તાને તાણ હું વળી બાકી 4-5 થી મારા ખાઈ જતી કે છોકરા ખાઈ આવતી નહીં ભાઈ એકે બતાવી નહીં એની વાત કરતા હતા કે એ તો 4-5 બધી વાતો બતાવી કરવી પડે તારે બતાવી તો થઈ ગઈ હોય તારી જેટલી એ તાન તું આવું કે ઈ કેવા હું તો ધર્મા સુધી ભણ્યો તો એવું કહેવાય આ ખાટલું મેલી જોઈ ઉભા થયા તાણે તો મને ખબર પડે કે આટલું બધું હોય ને આપણા ઘેર હકો લાઈન લાગવી જો શરમ આપવી જો આ તમારે હોમાંથી ના આવ્યો અને તું અવળું અવળું બાપુ છે. શિખર કેટલા વર્ષે એક આવ્યો 35 વર્ષે એક આવ્યો 35 વર્ષે 35 આપવો જોઉં તમારે ઘેર તો હગો
પણ કોઈ ભાઈએ પૂછવા આવતું નહીં શીખર આ તો ખ્યાગાજીનું સારું કરજો તે તમારું પૂછવા જ આવ્યો એ તો એરિયા જ નક્કી કરાવશે. હું વાયરો નક્કી કરાવું એ રહ્યા આમાં થાય તાના હાચું કે એ તો થઈ જાય. તું અવળું ને અવળું બાફીને બી આવ્યો છે પાછળ. આ બાપચો હું આપ્યું મી તાને એવું કહેવાય ના કે દહમા સુધી હું તો ફેલ થયો, દહમા સુધી જો તો પણ ભણે વાતો કહું કે હું ચોપરું એમ જોયું નહીં ને એટલે એ થોડા ચોપડીઓ જોવાના હતા. અલે કાલ ખેરી જોડે પૂછ એ તો સોડી પૂછે એ વખત તો થઈ પડે પછી જો ઢગલા કહેવાનો મારે તારે તાણે તે એટલે જે છે ચોખટ જ હારી પેલા હોય તો સંબંધ કરો તો કરે ના કરો તો કોઈ નહીં એટલે એ તો બધું એ કૂટાય. બધું અત્યારે સાચું ના કહેવાય. બધું એ કહેવાય સાચું જ કહેવાય તાણે આ લોકો સાચું કહેવાય બધું. એ જેન કે હોય કે હું તો સાચું કીધું આ કીધું ઇવન કરો તો કરશી ના કરો તો કોઈ નહીં હા હેડ તને અમે જો પેલા ચણો બાકી હોય તો તાર પાસે રોપડી ખેત કેવો હા એ લાગુ રાખો એ તો કરવું જ પડશે કે એ લાગુ જાણે. રાખો તમ તમાર જો હેડો જશું બે બધું અવળું અવળું બાફો છો ને પાછા. જો એ ખેંચ્યો રોપડી ખેંચવા રાખો પેલા પછી હગો તો કરશું. જય માતાજી મિત્રો, આપણે અમારી 64 જોગણી ઓફિશિયલના વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂકથી કરો.